આ મારું 500 પાટણ હા આપણા અંગત આજ મહેમાન ગતિ કરવા પેલા બે જણા ના આયા તે આપણને 3 જણને કેવી મજા આવી કો મહેમાન ગતિ કરવાની ખરેખર જેઠાલાલ એ બે જણા નહીં આયા ને તો મહેમાન ગતિ આપણા વખત હારી થી તો એ બે જણા આવી ને તો ઝઘડા સિવાય બીજું કોઈ આવડતું જ નહીં બનતો. ઓહ પેલો પોપટલાલ તો આપણે મહેમાન ગતિ જઈએ ને એટલે જેની તેની ખોદણી કરતો ફરે બોલો. સાચી હવે એવું ના રખાય ગમે એવા તો એ આપણા મેલા ના હે બાપડા કોમ હતું એટલે વળી ના આયા. ભાઈ વાત સાચી ના આયા પણ અમે આપણે જરૂરી નહીં આપણા અંગત એરે આવે હે ને જોવી જ નહીં આપણા 3 જણને જો તો પહોંચી જવાનું એ 2 જણને નહીં લઈ જવાના. આપણે 3 જણા જાહું એવું ના રખાય યાર બીજા લઈ જવા પડે આ તો ઠીક હે ઈવન કોમ હતું એટલે ના આયા બાકી ના લઈ જઈએ ને તો પછી આપણા મેલામાં વિખવાદ પહેરાય યાર. વાત સાચી લે ભાઈ વિખવાદ પહેરાય તો પણ આ તો ના આવે ને તો આપણને મજા આવે એમ બીજું કોઈ નહીં. હા એ તો જવાન થાય ને તો યાદ કરીને કેજો. હા તો લઈ જાવ તાણી બીજું યાર આવી રીતના એકલવાય આપણે મહેમાન ગતિ કરીએ ને તો હારા ના લાગીએ. મહેમાન શું કહેતા હતા કેમ 3 જણા આયા તો તમે શું કીધું કે એવું કોમ હતું એટલે ના આયા અને ઈવને ફોન કરીને પાવ કન્ફર્મે કરી લીધું કે તમારે કોમ હતું એટલે નહીં આયા કે હેરા તમને કહેવા નહીં આયા. હા એ વાત સાચી હો. તાણ પછી ચોક પછી હા ચૂકલા ઈવન જોણી જોઈને આપણે ના લઈ જઈએ તો લાચાર કોણ પડે કો આપણે પડીએ તો પછી એટલે બીજી વખત જન ગમે ત્યારે ગમે એ જગ્યાએ મહેમાન ગતિ તો યાદ કરીને લઈ જ જવાના. સારું ભાઈ હવે લઈ જાવ તાણી બીજું હેડો કેર હવે તાણ. જેઠાલાલ કેમ ભાઈ આવા ડોળ કરીને હેડે આવો છો? જેઠાલાલ તમને ખબર નહીં બાજુનું ગામ વખમ છે ઈકણ હું ભાગ રાખું છું. હા એ તો ખબર છે તમે ભાગ રાખો પણ આવા ડોળ કરીને ચમ આયા? આવા દોડ તમ કરીને આવે હા ઈકણ આજ મારે પાણી ભરતું હતું બરોબર. હા ચમસો ઘંટાળ મજામાં ઓય ઓય ઉભા હાય ઓય હું કરી રહી લે સમાચાર પૂછ્યા હી બાપડાએ ચમ મારે શાંતિથી ઉભા રહો કશું બોલશો ને તમે. સારું ઉભા આરામ કરતો તો યાર હું તને કહી ગયો તો જાણ સુધી હું ના આવું તાણ સુધી કે મારા કપામાં પાણી વળે છે તું તો જ રહેજે ચમ હોય કણ ઊંઝો થાક લાગ્યો તો ને એટલે 5-6 ચારમ કરીને આવતો રહ્યો. થાક લાગ્યો તને ખબર નહીં દે હા ભલા મોણા આટલી બધી દાદાગીરી એક તો પારકા ગામમાં જમીન વાવો અને આજ ગામના મોણાને આવી રીતે મારો યાર કૂતરાની જેમ. એટલે આ પારકુ ગામમાં તો થઈ ગયું હમણાં એના ગામના માણસો બોલેલા આવશે તો એટલે એનું આખું ગામ આવે ને તો મને કોઈ ફેર નહીં પડતો એનું આખું ગામ મને સલામ મારે છે એમની આટલો પાવર નહીં કરતો હું વટથી રો આટલા. હા વટથી જાઉં છું વટથી. વાહ ભાઈ વાહ વટનો કટકો ખરો હો. તાણા પછી ભૂલ થઈ ગઈ સરકાર. ગંધાર બાપડો મોણો કે છે ભૂલ થઈ ગઈ બોલશો નહીં. જવાજો બાપડા ગરીબ. ના માફ કરો કોઈ દર ભૂલ થાય ના આજ પછી કદી ભૂલ નહીં થાય. જો આજ પાછા ભૂલ થઈ ને તો સમજી લેજે જોનથી મહિનો છું. હા ભૂલ થઈ ગઈ આટલી ભૂલ જાતી કરો. બેજા બાપડાને વાજી લાગે છું. વાગે ખરી તાણા આપણે તો કોઈ કમસીએ ગંધાર તમે તો આટલા ગામમાં વટવાળા ને બારે વટવાળા હો. વટ તો રાખવો જ પડે કે વટ ના રાખ્યો તો આરે મારા ઉઠો પહેવા ના દે આરે. ખરેખર તમાર જેવું જીગર તો કોઈને ના ચાલે. બાજુના ગામમાં આવીને આવી રીતે વટથી રહેવું એટલે કોઈ જેવી તેવી વાત ના કહેવાય. ગમે તે ઇલાકા જઈએ ને તો બીવાવું નહીં જીગર તો બતાવી જ પડે. વાહ વાહ ખરેખર બા તમને આવી રીતે જોઈને ઓ મને થઈ ગયું કે વટવાળા ખરા અમાર ગામવાળા. હા લે હળો કાળિયા હું કરી લે તને શરમ આવે? આ તો જોવું એટલે આ કાળિયા તારા મેળવાળા પોણીથી મારો કપા પાવાનો લે તને પૂછ્યું હોય કે આ તો જોવા વળજો તું કોઈ હતું જ નહીં કોને પૂછું. કડવા પકડ
હા મને પૂછ્યા કે પાણી માથે ડાળે તું ના ના હવે નહીં અડાડું હો, હા નહીં અડાડું. એટલે આ તારા ગોમ વાળા મને શલમ મારે હી અને તું હોય કણાઈ લે પગ ધોવી લે પગ ધોવી હે આ તો તું પગ ધોવા વળગ્યો કાલ ના વળગી તું અને લુગડો ધોવા વળગી લે હે ભૂલ થઈ ગઈ હવે હાથ પગ નહીં ધોવું તમને પૂછ્યા વગર હો. એવા તારા શરીરના મેલા પાણી મારો કપા પાવાનો લે હે તો મારા કપામાં થાય હું બધું બળી જાય કાળ મોઢા કંઠા ઓ કંઠા હા ભલામણ એને ખાલી હાથ પગ જ જોયા એમાં આટલો મારવાનો આ બોયકલ હું જમીન વાવું છું ને હા. એમાં મોણા ખાલી હળી જેટલી ભૂલ કરે હળી જેટલી હા. તોય હું એને ના છોડું અને આયરા બધા તમારથી બી હોય બધા આખું ગોમ બીવાય છે ગોમ આખું માથા ભારે છે પણ આખું ગોમ બીવાય છે મારથી પેલા મોટા હમું મને દયા આવે બાપડાને મારશો નહીં હવે ના બે ફેટો તો ચડું હજુ બા તમારી ફેટો ખમે એવું એનું શરીર નહીં જવા દો ભૂલ થઈ ગઈ લાગે ના આ ભૂલીને કરી ચમ હે કરી ચમ ચકરી પર કરે ભૂલ કરે ના હવે ભૂલ નહીં કરું હો. હાથ જોડ હાથ જોડું. સલામ ઠોક હાથ પછી યાદ રાખજે પાછો સારું સારું હો. જાય કરવા હેડ કોણ કરવા આ ભાદરવો ચો તપ હા પેલા ગંઢાળ ફૂનું પાણી મેલી અને જતા રહ્યા હે મારા નેકમાં નાવાની મજા પડી ગઈ હા હવે શાંતિ નેકમાં નાવું જ છે મારા એ કના પૂછી લે ના પડ્યો એમાં વળી કોને પૂછવાનું હોય કના પૂછવાનું હોય એટલે આ ગંધાન ને પૂછવાનું હોય ગંધાન ને સમજો ઓટ 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 પૂછ્યા કોઈ ના પડે એ ગંઢાળ ના પડે ના પડે એ ગંઢાળ ના પડે કોઈ મારો નહીં ખાલી નાવા જ પડે હો કોઈ બીજો ગુનો નહીં કર્યો ગળવાજી તમે બોલ્યા કરું ભારો આ ગોમાળા તો હું સારી રીતે ઓળખું છું મારી જગ્યાએ બીજો હોય ને તો એને કાપી નાહી જાય રહ્યા ક્યાં પૂછ્યા કે પડે કોઈ નાવા પણ એમાં તો નાવા માટે કોને પૂછવાનું હોય અલ્યા છોકરા એમ કહી દે ને ભૂલ થઈ ગઈ જવા દઈ તને કોઈ આવ્યો હા ના નહીં આવું જો મારા ક્ષેત્રમાં મારું પાણી હેડતું હોય ને તો ઈકર નાવા પડે તો રાખજે જોનથી મહિનો છું હારું નહીં આવું બસ ગળવાજી ઉપડાડજો હળો તમે પાણી વાળો ઉપડાડો હારું અને સાયકલ લઈને આવતો તું ઓહો હા ઓહો હવે આ કોઈ દાડું ના નહીં આવું એ બા બહુ મારતું નહીં બાપડા તમે એડવાન્સ કરો તમે પાણી વાળો અલ્યા બાપડા જવા દો એટલે આ પાણી વાળવાનું કરો ને તમે યાર આવ્યો શું કીધું હવે પગ ના મેલતા એ હારું નહીં મેલું ઉપર આ જો ત્રણ જણ મારે ને એટલો ડોળ આવા છે ઓહો, એટલા આવા ડોળ કરીને ફરો એમ. ઓ વાહ અને તમે ત્રણ જણને માર્યા ઓ મેં માર્યા ના હોય. તાણા ત્રણ જણા ને આખું ગોમ આવે ને તો ગોમ આખું માથી દીવાય આખું ગોમ તમારથી બીવાય. હા હું ખાલી હેડું ને તો એ ગામમાં બધા મને સલામો મારી કેવું પડે બાહો તો તમારી ધાક ખરી બાજુના ગામમાં. ધાક જોવાની પડે ભાઈ એમની ધાક કીધે ધાક ના થાય મારી વાત અભળજો. હા અમે બાજુના ગામ વાળા રહ્યા ને હા એરા બહુ બેચી ગયા છે. બરોબર એટલે તમે ઈવાના જોડે ધાક જમાવજો એટલે હેડજો અમારે જોવું છે. અરે ત્રણ જણા મારી તો આવ્યો યાર એનથી વધારે ધાક તો કેવી હોવી જોવે ફેર હેડો અમારા અંગાત ને ફેર બે ત્રણ જણ ને મારો હેડો એટલે અમે જોઈએ એટલે અમને ખબર પડે કે ના અમારા ગામના બહાદુર બાહી. હા ભાઈ એમ કોઈ બધા મારવાના ના હોય ભલામણ ત્રણ જણા મારે એટલે પટી મોહ કહું હા. લે હળો ખાલી ધમકી આલજો અમે તમારા હંગાત હશું ને તો હેરા કોક દાડો મન રસ્તા મોમાં તકીને તો અમાર હમ ગરમી ના કરે એ તો કોઈ ધમકી આલવી નહીં એ તો બરોબર છે જે છે એ હેરા ડોકી ના ના મારે યાર હજુ તો ટિફિન લેવા જવાનું કે અરે આઈને ટિફિન લેજો ઓ, હેડો, હેડજો, હેડો, અમે જોઈએ હેડો. ખાલી ધમકી આલજો અમે બહાદુર થઈને હે ને ધમકાવજો
એટલે આ પણ વગર ફોકટ ના હુલે ધમકા અરે યાર અમારી સાથે ભૂલી જાય તમે ધમકી આલો તો એટલે આ પણ ખાલી તમે મારું નામ આલશો ને તો એ હીરા કપડાઈ જાય ને આવી જાય. ના ના પણ તમે જઈને અહીંયા ધમકી આલો એટલે અમે તમારા હંગાત આવીએ જ છીએ બરાબર હા. એટલે પછી અમને જોઈને તો હેરા બીવાય હા. તો પેલા હંગાત લઈને આયા તા હેરા એટલે ઓવન બોલવું નહીં અરે આ પણ ના તો પાડું છું હવે ના જ જવાય યાર આખો દાડો ઝઘડો કરવા. અરે યાર ઝઘડો નહીં કરવો ખાલી ધમકી આલજો હેડો. લે હાડજો તને તમને બતાવી દઉં હેડો. હેડો. ખરેખર વાવાની વાદે રહીએ ને તો ભૂસે મરી જઈએ. અમે તો હકા ગમે તો જતા પણ તમે ચમ ગામમાં આવા વેર કરીને ફરતા હેડો આવા વેચમ કર્યા એમ પાપી પીઠ માટે સાઈડમાં જજો કોઈ હેડ્યા તમે અમે તો હેડ્યા એમ હા બાજુના ગામમાં જઈએ. બાજુના ગામમાં ઓવા ચમ બાજુના ગામમાં બાજુના ગામમાં બા જમીન નહીં વાવતા વો વો આવીને જમીન તે એકન ત્રણ જણના બાએ માર્યા હી તે આઈને અમને વાત કરી એટલે અમે કીધું લે હટજો તાણી ફેરે બે ત્રણ જણના ગામમાં ભમાવજો અહીંયા એટલે અમે જોઈએ એટલે અમને યુવાના પછી દબાવતા ફાવા વાહ બાએ માર્યા એમ ઓવા ચમ માર્યા હી બા હા હા મારે ને તો પણ ચમ માર્યા હી કોક તો કારણ હશે ને થાક જોમાવા એરા ગોમમાં. વાહ સાજો માવા ત્રણ જણ માર્યા હોન હા આ બહાદુર કહેવાય ગમે એવા તો આપણા ગામના બા. ખરા બહાદુર ખરા હા એટલા તમે વાવન હું કીધું છે હા હું વાત બનાવીને કીધી છે વાવન તમે કોઈ વાત બનાવી નહીં. ત્રણ જણ તમે માર્યા એમ હા મારી વાત આપણો હા વાવન ને ત્રણ જણા નહીં માર્યા ત્રણ જણાએ વાવન માર્યા હી પૂછો ખાલી વાત સાચી એક ખોટી હા આ બાજુ તાકજો હીરા નહીં કે પણ તમે જ કહી દો કી હું આ જોવાના હંગત પાણી વાળવા ગયો તો બરાબર મારા પૈસાની જરૂર હતી એટલે હા તે પછી હું એકણ પાણી વાળવા ગયો અને તમે જુઓ તો યા કંટાળ ઇન તો જેટલું શેટું હોય તમાર શેતર હજુ તો આઘું છે. આ તો આટલા બધે ચો વાબા ના આવા ભલા મોણા આપણા ગામમાં જમીન ઓછી હે તે વાય આઈને વાઈ હે તમે એટલે આ કડવાજી આપણા ગામમાં કોઈ જમીન આલવા માટે તૈયાર જ નહીં યાર. તમે તો આ બાજુના ગામમાં જમીન વાપી પડે મારે. ભલા મોણા તમારા વ્યવહાર એવા હોય એટલે પછી કોણ વાબા હાલે તમને કો વ્યવહાર તો બધા હારા જ છે. તેમાં બાજુના ગામવાળા ના આલી મને જમીન વાપવા હે. એ તો તમને ઓળખતા નહીં એટલે હવે મારી વાત સાંભળો. હા. એ બધી વાત જવા દ્યો. હા. પણ હું જે કહું ને એ ધોનથી વાપરજો. હા બોલો હવે આ બાજુનું ગામ છે શું ખબર છે ને? હા. ખતરનાક છે પાછું. આ તે ખતરનાક હોય તો ઈવાના ઘેર આપણે કેટલા ટકા કો અલ્યા એમ નહીં કહેતો યાર. હા આ ગામ છે ને તે ટાઈમે ઝઘડો કરે એનું કોઈ નક્કી નહીં. આ તે આપણે જો બીવાઈએ છીએ એ ઝઘડો કરશી તો આપણે થોડા ખમશું માથામાં જ પાવડો મેલું ચો ખબર છે ઝઘડો કરાઈ નતો અલ્યા એ આખું ગામ એક છે. આ તો આપણા ગામમાં હમ છે ભલે અંદર અંદર વિખવાદ રહ્યા પણ ગામનો ઝઘડો હોય ને તો આપણું ગામ એક થઈ જાય ચિંતા ના કરો તમે અલ્યા ખરા ટાઈમે આપણું ગામ ના આવે. આપણું ગામ પટીઓ મારે તને ખબર નહીં હજુ. આવું ને આવું કહેજો એટલે આ ગામ વાળાને ફાવતું જળા ભલા મોણા આપણા ગામની હું આબરૂ કાઢો પણ મારી વાત, હા કોઈ પણ માણસ ઈ થઈને નીકળે ને હા. તો તારા કોઈના અંગત વાત નહીં કરવાની, બરોબર છે? એક સમય બોલી જાય ને તો તારા એને હોમાં નહીં બોલવાનું. ઓહ ચમ આવું કંટાળ આ વખમ ગોમ છે અને એક ગોમમાં જમીન વેવાઈ છે, બરોબર છે? એટલે આપણે રહેવાનું ચી રીતના દબાઈને રહેવાનું. ઓ તારી દબાઈને થોડું રહેવાતું છે આપણે જો ઈવન તો માગી ખાઈએ હો. તમે જમીન વાઈ છે અને મારા પૈસાની જરૂર હતી એટલે હું પોણી વાળવા આવ્યો હું. આપણે થોડા ઈવન દાબ નેચર રહેવાનું હોય ભલા મોણા. આજે તારા પૈસાની જરૂર હતી તમો તો હું તને પોણી વાળવા લાયો હું. આ તો પણ ખોટું થોડું ખમવાનું હોય યાર. તમે કોઈ બોલે તોય નહીં બોલવાનું. એટલે પણ આપણે હું યાર માથાકૂટ કરવી પડે. હું એમ કહું છું તને. આ એ બોલે તો ભાઈ થોડું જોઈ રહેવાનું હોય યાર. ના ના, આપણે બોલવાનું જ નહીં. આ હું 2 વર્ષથી જમીન વાવું છું પણ કોઈ હંગાત બોલતો જ નહીં, દબાઈને જ રહું છું. આવી રીતે બીવાઈ જમીન વાવો તમે. બીવાવું તો પડે જ કે વખમ ગોમ છે અને ખાલી એક વખત ઝઘડો થઈ જાય ને તો આપણે વથી નીકળી ના આવીએ. ખેતરમાં આપણે પૂરા કરી દઈ. એટલે તમે આવી રીતે બીવાઈ જીવો એમ. બીવાવું તો પડે જ કે. હટ માય કાંગલી આવી રીતે હું જિંદગી જીવી ભલા મોણા. એટલે આ પણ મેં તને કીધું એટલું તારે કરવાનું. હું કીધું આજ દાડાવથી મેં જમીન વાવી છે, મને કોઈ બોલી જાય ને તો હું એને હોમે જવાબે નહીં હાલતો. એટલે દાબમાં રહેવાનું. દાબમાં તો રહેવું જ પડે કે માથા ભારે ગોમ છે એટલે દાબમાં રહું છું. હું નહીં દાબમાં રહું છું ચોખ્ખું કહું.
તું કોઈને બોલતો ના અને વધારાના ઝઘડા કરતો ના હોય રાખજે નકા મારા હોય જમીન વાવવાની છે જમીન મેરી ઉભો પાક મિલી અને નાઈ જવું પડશે મારે આ મારા પૈસાની જરૂર ના હોત ને તો તમારે કીધું કરો તો જ નહીં. હારું હેડો ભાઈ કોઈને નહીં બોલું બસ. પણ તારે ચો કોઈના અંગત બોલવાના આવે છે અલા તારે પણ ચો- કોઈ બોલી જાય હું ના ખમું યાર. એમ નહીં હેજે વેજે તારા કોઈના અંગત જોબડિયા નહીં લેવાના હા તારા હું ખાલી- નહીં બોલું પણ કોઈ હામું મને બોલશે તો હું નહીં ખમું. એક સમય બોલી જાય તો ખમ્મામાં શું હતો છે આ તો મેન વાંધો આવ્યો જ છે મારા નહીં ખમાતું. એટલે ખમવું પડે તું તારા હાથમાં તારી ખમીને પાણી વાળ દે બરોબર છે તારા પૈસાની જરૂર છે એટલે બીજી વાત તને નહીં લાવું હારું હેજ કેમ પિન્ટુ મજામાં ચો ઉપડ્યો એ ડોહા આ બાજુ આય પિન્ટુ કુને કીધો લ્યા તું હે લે હાય. પિન્ટુ કુને કીધો તું એ આ તમારું નામ પિન્ટુ નહીં પિન્ટુ નહીં કહેવાનું પિન્ટુ ભાઈ કહેવાનું. હા આ છોકરો તને મારી જાય મેલું પાવલો માથા મેલું. અલ્યા પણ બંધ થાકા પણ હું પટાઈ ગયો તારે તો માથાકૂટ કરવાના આવે છે સોનો મને પાણી વાળવા તને લાવ્યો પાણી વાળી ખાઈ ને ભાઈ અલ્યા મારા પાડતા તને મારા યાર મારા નહીં ખમાતું યાર. અલ્યા હોય મારા જમીન વાવવાની છે એટલે મજબૂરી છે તું સોનો મને ઉભો રે હા પિન્ટુભાઈ કહે પિન્ટુભાઈ હો હું કીધું પિન્ટુ ભાઈ કહીને બોલાવાનું. હા પિન્ટુભાઈ હો અને એ ડોહા આ બાજુ આય. મારી વાત તો હા તારે પાણી વાળવાનું હતું તો પછી તારે મને પૂછવું ના પડે લે. પણ પિન્ટુભાઈ મારો વારો હતો એટલે મારે જ વાળવાનું હોય કે એટલે હોય તારો વારો ચોથી આવ્યો. આ જમીન અમારા ગામની. હા પણ તમારા ગામની પણ કપા વાળું ખેતર હું આવું હું રૂટ કો રૂટ. એ તું બંધ થઈ જા લે. તારે પાણી વાળવું હોય તો પછી તારે મને પૂછવું પડે હે કે પિન્ટુ ભાઈ તમારે પાણી વાળવાનું હોય કે નહીં વાળવાનું એવું જ તારે મને પૂછવું પડે. સીધો રૂટ વાળી દે ખબર નહીં પડતી. એ છોકરા મને તું કરે છે માલી હું ઉંમર લાયક છું. અલ્યા બંધ થાકા પણ કાળ મોઢા તેમાં મને કે બંધ થા મને કે બંધ થાય એમ કે. અલ્યા આ ઝઘડો થાય તો તું જીવ તો ઘેર નહીં જઈ કી મરી જઈએ હોય કણ કાપી નાખી રે બંધા આ કોણ આડું હો હા એ તો પાણી વાળવા લઈને આવ્યો કઈ દે હમણાં એકી થાપે ખાપોટ થઈ જાય એક તો ખાપોટ હન. નહીં બોલો હવે મારી વાત આપણો પિન્ટુભાઈ હા અઠવાડિયે મારો વારો આવે છે બરોબર છે એટલે પછી મારા કપા હુકાય એટલે મેં પાણી વાળી દીધું નહીં મેળ પડે મારા ખેતરમાં વાળી મિલ. પણ પિન્ટુભાઈ યાર આવું કરો યાર હાથ જોડો યાર મારે યાર કપા હુકાઈ જાય યાર તું એ પૂછ્યા વગર પાણી ચમ વાળ્યું ડોહા. પણ યાર રૂટ મારો હતો એટલે પછી મારે વાળવું પડે તારો રૂટ ચોથી લે. મારા ગામનું ખેતર મારા ગામનો બોર હે આ પણ આજ મારો વારો હતો યાર મારા કપા હુકાઈ યાર તું મારી જારમાં પાણી વાળી દે ડોહા. તારો હો કપા હુકાઈ જાતો હો બળીને ખાક થઈ જાતો મારી જારમાં પાણી વાળી દે. પિન્ટુભાઈ મારો કપા બળી જા હા તો હું કપા મારા પાક ચીજ ના હું લાવ્યો યાર મારા પૈસા ચીજ ના આવશે વાત પર લઈને ભીખ માંગજે રોડ ઉપર જઈને. પિન્ટુભાઈ આટલી વખત પાણી વાળવા દે બસ હવે આવતી વખત તમને પૂછીને પાણી વાળ્યો જો હવે મને પૂછ્યા વગર ફેર પાણી વાળી ડોહા તો પછી ઓયથી તારે બિસ્તરા પોટલા ભરવા પડશે. હવે આ છેલ્લી વાર બસ હવે તમને પૂછીને જ પાણી વાળ્યો આ છેલ્લી વર્નિંગ હો. આટલી વખત જતો કરું હું બાકી હવે જતો નહીં કરું હો. સારું સારું હો અને આ ખાપોટ ને સમજી દે નકર વણ કોમની માર ખાઈ જા. હા એ નહીં બોલો હો જો. અલ્યા કઈડા આવું બધું ખમવું પડે યાર. એટલે ખંભું પડે તને કીધું ના આ ગોમરી ને માથા ભારે ગોમ છે અને એ ગોમમાં જમીન મેં વાઈ છે પાછી અલ્યા મને ખાપોટ કહી ગયો આપણા ગામમાં કોઈ મને અવાજ કરતો નહીં અને આ ખાપોટ કહી ગયો મને મુહૂર્ત તે કરીશું કળવા બંધ થાય હેજી વેચે કઈડા તને તો માર્યો છે. એ તો માર ખાવી પડે એમાં શું નવાઈ છે વાત કરી રહી છે મારો ઓળખ્યું ડોલું એક તો બાજુના ગામમાંથી હોય અમારા ગામમાં જમીન વાપવા આવી છે એમાંય મને પૂછ્યા વગર પાણી વાળી દીધું. હવે મારે રાયડું વાપવાનું છે ખેતર ઉકાય છે મને પૂછ્યા વગર એના ખેતરમાં પાણી વાળ્યું ને હવે ચેક કરવા આવો પાણી એની ઘડી પાવડો લઈ મારવા પડી જવું છે ને. કળવાજી હા જો પાણી ચાલુ થઈ ગયું છે આ રેલો સીધો આપણા ખેતરમાં જાય છે બરાબર છે હા. રેલો કપામાં પાણી વાળવાનું છે વધી હેડો વધી એય! પાણી વાળવાનું એટલે કોને પૂછીને તારા ખેતરમાં પાણી વાળવાનું એમ કહેજે. ભાઈ મારો રૂટ છે યાર તારો રૂટ હોય તો શું થઈ ગયું અમારા ગામની જમીન છે ને લ્યા અમારા ગામનો બોર છે ને અમારું પાણી છે ને અમને પૂછ્યા વગર તારા ખેતરમાં પાણી વાળવાનું શું આવે છે યાર? બા હા તમે મંદિરનો બેલ છો જે આવે એ વગાડી જાય છે યાર કોણ સાયર્યું. આ ગોમના હેરે પતન પૂછવું પડે તમારે પાણી વાળતા પેલા. માથા ભારે ગોમ છે પૂછવું તો પડે જ કે
બોલતા નહીં. એય, જો મારી વાત સાંભળ. મારે અમર રાયડું આપવાનું છે બરાબર. હા. આ ખેતર હુકાય છે મારે બરાબર, એટલે મારે પાણી વાળવાનું છે. તારો રૂટ બંધ કરી દે અને મારામાં પાણી ચાલુ કરી દે. હેટ. પણ યાર મારા યાર અઠવાડિયે એક તો રૂટ આવે છે યાર ને તમે યાર અત્યારે બંધ કરાવશો મારે તો કપા બળી જાય યાર. આ તે બળી જાય તો મારે શું જોવાનું હોકે બળી જતું. તું આ જમીન આપવા હું લેવા આવ્યો એ તાણી યાર તારા ગામમાં ના આવી. સમજો કે વાડી લાયરા ગરીબ સી બાપડન ભૂલ થઈ વાળવા ગઈ યાર, દે ભૂલ થઈ ગઈ. આવતી વખત તમને પૂછીને વાળે બસ. આ મારું ખેતર હુકાય નું હું લે. આ તમે કાલ વાળજો. કાલ વારજો એટલે પછી કોઈ અમારે વાર જોઈને બેહી રહેવાનું હોય હે. પણ યાર આજ મારો નંબર છે યાર પાણી વાળવાનું યાર. જો મારી વાત સાંભળ. હા. આજ તો આ કગરી ને એટલે તારામાં પાણીનો રૂટ છે ચાલુ એટલે ચાલુ રહેવા દઉં. પણ હવે પછી જો મને પૂછ્યા વગર તે પાણી તારા ખેતરમાં વાળી ન તો સમજી લે તારું આઈ બન્યું. પૂછ્યા વખત નહીં વાળું હો. હા, આટલી વખત વાળી જવાજો. આટલી વખત તો વાળી દે. અને આ કોણ છે? આ તો પોણ જ કરવા લાયો. હા, હવે એલફેલ ને લઈને નહીં આવવાનું અમારા ગામમાં જો તને કીધું. આજીવન શું આજીવન ઓના ગોમનો એટલે આજીવન કહે ને કે આજીવન એ હમણાં ઓછી જીવતો નહીં જાય. કાપી નાખી કટકા કરશી તારા. ભલામણ તાણી યાર જે શું એ તો કેવું પડે ને ખોરા ભાલો આજીવન તો શું જ ને એટલે આ પણ બોલ્યા આગળ મોઢું બંધ રાખે તારું. કેમ લોહી પીવા આવ્યો હી? હું કીધું વાપર્યું ને તમે? હા વાપરી વાપરી. હા, આવન લઈને નહીં આવવાનું. કોણ છે તે હાર્યું? આ આમાં કોમનો ભાઈ હા, તમારા ગામનો તો ખબર છે પણ વચમાં આવ્યો. પોણ જ કરવા આવ્યો. મજૂરી આવ્યો છે એમ? ઓહો ઓહો. હા, આવા મજૂરો લઈને નહીં આવવાનું હોય અમારા ગામમાં. અમારા ગામમાં મજૂરો ઘણા હી. મજૂરી કરાવી હોય ને તો અમારા ગામના મજૂરોને લઈ જવાના બરાબર. આ કશો વાંધો નહીં હો. આ તમારા ગામના મજૂરો ના આવવા જોઈએ વળીના ગામમાં. આ છેલ્લી વાર આયા હવે નહીં આવી હો. હા, જો આવતો નહીં ને કે પગ પગ ભાજી નાખે તારા. હેડો હેડો દી. બોલ્યા વગર હેડજો. ખોટું ના લાગે તો એક વાત કહું. ઓ તમે તાર મને ઓલ્યા ખોટું લાગે. આ ગામમાં જમીન વાબા દખી થઈ અને તમારે બહુ ખમવું પડે. ખંભું તો પડક ભાઈ મજબૂરી છે એટલે. એના કરતી ના હોય તો હિરન કારખાનામાં નોકરી જતા રહો 10-12 હજારમાં. આવી રીતે ખમીન જમીન વાબી એના કરતી ચોક નોકરી કરવી હારી. એટલે આ કરવાજી ભલા મોણા શેઠથી મી આ મજૂરી કરેલી હે ને છેતરની હા. એટલે એની જ મજૂરી ફાવે. હીરા ના ફાવે આપણને. બીજું કોઈ કોણ ધંધો ફાવતો નહીં કોઈ કોમ ધંધો ફાવતો જ નહીં. અને કોણી હુંનું જાય હે હવે હુંનું જાય છે. એટલે ભલા મોણો ફાટીને જુઓ કેવું થયું છે. વધન ચાલુ કરો હળો મજૂરી વર્ગો હળો પૈસા નહીં લેવાના હોત પડે. સારું સારું કોરોના લઈ જાય વાર ગયો પાછા. સારું સારું ચિંતા ના કરો મેં મજૂરી કરેલી મને ખબર પડે. એટલે કપા દાબીને પાઈ જાય આજ હો. એ સારું હા તમે તારી બેહું હોય તો હા બેઠો. હાય બે હવા જેવો હેડ. એ ડોહલા હા આ ખેતરમાં તે પાણી કુના પૂછીને વાળ્યું લે ત્યાં ભોલું ભાઈ મારો વારો હતો તે મેં વાળી લીધું. પણ તારા ભૂલુભાઈને પૂછવાની ફરજ ના આવે કે ભૂલુભાઈ હું મારા ખેતરમાં પાણી વાળું કે ના વાળું કપામાં. પણ અઠવાડિયે મારો વારો આવે છે એટલે મેં વાળી લીધું વળી. પણ તારા મારી પરમિશન ના લેવી પડે લે પણ ભોલુભાઈ પરમિશન ચોથી લઉં કેજો આ મારો કપા હુકાય હે યાર. ભલે હુકાતો પાણી બંધ કરી દે હેટ. એટલે ભોલુભાઈ તમે તમે આવું કરો યાર. પાણી વાળવા દે કે યાર. આ જોજો આ જો ડોકા બળી ગયા જુઓ. હો ડોકા બળી ગયા. મને પૂછ્યા વગર તારા પાણી નહીં વાળવાનું. આટલી વખત વાળી દેવા દો બરોબર છે. બીજી વખત પાણી વાળવાનું થાય તો તમને પૂછ્યો હો ભાઈ. ના ના બહુ થઈ ગયું બહુ આવી નહીં ખમાય હો. જે આવે એ મને પૂછો. અલ્યા તું ચિયા ઘરનો બોસ થઈ ગયો હી તે તને પૂછશે કે ઈવનો વારો હતો એટલે ઈવને વાર્યું. આ બાજુ આય તું ઈવનો વારો હતો એટલે ઈવને વાળ્યું. ઈમાં કોને પૂછવા જવાનું હોય જવાનું હોય આ કોણ હલે હે? શાંતિ રાખો ભોલુભાઈ શાંતિ રાખો. હાલ જ આવું હું. જેને જુએ એનું ખમ્માનું ચાલી. આ બાજુ આવજે તું. આ બાજુ આય. એટલે ભલામણ પણ ખમ્માન ના હોય ચીની વળગાડી જોઈ ને ખાલી. અલ્યા પણ તું હું લેવા બોલી છે હમણાં પેલો ચાલ્યો નહીં રે હમણાં ઉપાડીને પસાર છે આપણો બેન. હવે ભલામણ તો મેં મારીને એટલા જતો રહે તમે ચિંતા ના કરો. તમે પાણી વાળજો સોના મોના યાર. અલે પણ તમને જેમ તેમ બોલે એ મારાય ના ખમાય યાર. કેટલી ગળા ખમું કો તમે તો લાંબા નતા યાર મજૂરી કરવા.
ખમે જોતા ને તમારી મરજી જો આટલા 2 વર્ષથી અમે ખમી ખમી રહીએ છીએ ને હોય ને એક દાડો લાયા તે ખમી એકતા નહીં જોર આવે છે તમારા માટે માર્યો મેં તો કોઈ માર માટે નહીં મારે એટલે પણ હું લેવા હાથ ઉપાડવો પડે હમણાં વધારાનું થા તો હમણાં હોય કપા વેણવા નહીં ઉભા રહીએ આ તો હવે હાથવી લેજો હાથ ઉપડી ગયો તો ઉપડી ગયો હા બસ તાન તમે પણ વળવાન કરજો હવે ગમે તે મોણા આવે તમારે બહાર નહીં આવવાનું સારું ભાઈ ડોહલા આ બાજુ આય આ ડોહો કોણ હતો લે મારા પર હાથ ઉપાડે હે આ એ તો અમાર ગામનો ગોડો હોય રહ્યો દાય નહીં ગોડો ભૂલું ભાઈ તમારા ગામનો ગોડ હોય પણ મારા ઉપર ચા માથ ઉપાડે એને એ મોણા હોમાં ગમે તે હોય એ જોતો નહીં એનું મગજ સચ્ચી ગયું હોય ભૂલું ભાઈ ભૂલ થઈ ગઈ યાર એના બાપને ખબર નથી યાર એનું મગજ એવું હોય હું એનું મગજ એવું રહ્યું એને બહાર કાઢો આજ એને ભાજી નાખો મારા ઉપર હાથ કેમ ઉપાડે એને ડોહા ના હવે એ ડોહાને બોલાય એ ડોહાએ મારા ઉપર હાથ ઉપાડ્યો તું એ નહીં ઉપાડ્યો આ બાએ મને કીધું તું કે કોઈ હોમું બોલતા ને કોઈ હોમું હાથ ના ઉપાડતા મેં વળી ઉતાવળિયા થઈને પેલા ચોડી દીધું તે બા મારા દખે બાપડા કગરી સી લાવજે ના હોય હું જ જઈને એ ભાઈની માફી માંગી લઉં તો વાત પટી જાય આવી રીતે ને આવી રીતે વાત આગળ હેડી જા લાય ના હોય હું જઈને માફી માંગી લઉં અલ્યા ભૂલું ભાઈ ભૂલ થઈ ગઈ યાર ના ના હવે એ ડોહાને તમે બહાર કાઢો એ ડોહાને તો હું નહીં છોડું એ ડોહાએ મારા ઉપર હાથ ઉપાડ્યો હો ભૂલું ભાઈ એની ભૂલ થઈ ગઈ યાર એના વચ્ચે હું માફી માંગુ હાથ જોડું ભાઈ યાર ભાઈ યાર ભૂલ થઈ ગઈ મારા હે ને ખમ્માની ટેવ નહીં એટલા ઉતાવળમાં હે ને તમારા ઉપર હાથ ઉપડી જઈએ ઈવન જવા દો કી ના આ ડોહાને તો હું નહીં છોડું કે તને હું નહીં છોડું ઓળખજે ભૂલ થઈ ગઈ ભાઈ હવે નહીં બોલાય મારા ઉપર હાથ કેમ ઉપાડ્યો આવી ભૂલ નહીં કરું યાર બે હાથ જોડું યાર મારી વાત જવા સાંભળો જો આ લાવે એને મજૂરી બરાબર છે આજ પછી આ ક્ષેત્રમાં કોઈ દાડો નહીં આવે ભાઈ નહીં આવે ને નહીં આવે યાર આવશે ને તો આ ડોહાને હાથ તક હું ભાજી નાખશે એને મારા પર હાથ ઉપાડ્યો બોલો ભાઈ મોહન તમારા બે હાથ જોડું ભલામણ ઈવને મારશો નહીં મને જવા દો યાર આવી ભૂલ નહીં કરું યાર પણ તું એ મારા પર હાથ કેમ ઉપાડ્યો ભૂલ થઈ ગઈ બા છોડાવો એને જવા દે યાર મારે પાણી વાળવાનું છે એને પાણી વાળવા લાવે તો હુંનું પાણી જાય જવા દો કી જા પાણી વાળ હેડ ભૂલ થઈ ગઈ હો ઈવને જવા દો કી ભૂલ થઈ ગઈ એ હાર હેડ મારા પર હાથ ઉપાડે ને તેનું પરિણામ ભૂંડો હોય પણ આજ મેં જવા દીધો હો હવે હું નહીં જવા દઉં હો રાખજે ડોહા આવો ભૂલું ભાઈ ભૂલ થઈ ગઈ યાર આજ પછી આના ક્ષેત્રમાં નહીં લાવું હો હારું ના લાવતો હા કંડાર તારા કટકા કરીને તારા જેવું મેં તને હું કીધું તું કે લે કોઈ પણ મોણા આવે મને બોલવા તો તારા વચ્ચે બોલવાનું નહીં હું લેવા બોલ્યો આ તો હારું કહેવાય આટલામાં પટી ગયું જો આ તારો પા મને મારીને ચો કરે જો જબર માર્યા તમને તો આ તારા કારણે મારા માર ખાવી પડી ગંડાળ મારાય ભૂલ થઈ ગઈ યાર મારાય ખમણું ને એટલા દઈ બેઠો યાર પણ હું તને કહેતો તો હો અલે આ કરવા તું કશું બોલતો ને આરી ગોમરીને માથા ભારે છે અને માથા ભારે ગોમમાં હું ભાગ રાખું છું પણ ના હું કોઈનું ના ખમું એ તો કે તારા ભાઈ એ તો પેલા ભાઈને મેં હાથ જોડ્યા ને કા પેલો તને જોનથી કાપી નાખો ગંડાળ ભૂલ થઈ ગઈ યાર મારા લીધે તમારે માર ખાવી પડી યાર હવે એ બધી વાતો જવા દે હવે સોનો મોનો પોણી વાળ અને ગમે તે મોણા હવે ને તો હવે માથાકૂટ ના કરતો હોમુય નહીં જોવાનું માથાકૂટની વાત તો સાઈડમાં છે હા બરોબર જા તું પોણી વાળ હું ઘેર જઈને ટિફિન લેતા આવું ટિફિન લેવા જો ઓહો હો સારું બનાવીને લાવજો કોક હારું હેડ હાય કગરે મરી જઈ તમે જોવો તો છોકરાના ની માર ખાઈ આઈ રહી ક ઓહો એ આ બાજુ આવો સાચી વાત છે ખોટી વાત છે મેં કીધી એ હની આ તમે બધાને કગરતા નહીં હા એ તો ભાઈ માથા ભારે ગોમ હતો કગારવી પડે વળી હા તો કગરતા ફરતા હોય તો પછી હોય છે તાણી મોટી મોટી આંકવાની આવે છે કે હું 3 જણને ભમાઈને આવ્યો યા આ એ તો વખત તમારા આગળ ચોખવટ ના કહેવાય કે હું તૈયારની માર ખાઈને આવ્યો યાર કોક વાત તો બનાવી પડે ભલા મને તમને ખબર તો આયરા એક નંબર ના ફેંકું છે તો તમે કેમ વિશ્વાસ કરીને હેડ્યા હતા અલ્યા ફેંકવું એ તો અમને ખબર છે પણ અમે કીધું આ તો ઈકન જમીન વાવી અને કદાચ કોકને મારીને આવતા રહેવો હોય એટલે અમે તો ઈકન લઈને જડ્યા હતા ભાઈ ભલા મોણા આ તો મારા મજબૂરી હતી દુઆન હંગાત જ્યો પણ ઈકન ઈવાની મજબૂરી જોણીને આવ્યો ખાલી આ તો ગામમાં મોટી મોટી આગતો જ ફરા જેને તેને ધમકાવતો જ ફરા એમ ને બાકી બીજા તો વાના કોઈ ગજ વાગી એમ નહીં અલે આ ગામમાં આપણને બધાને મારે છે ને આર્યા આ
નીકળ તો છોકરા નાતની માર ખાતા હોય, પૈસા બાપા કરતા હોય. આજે કરવું પડે, વાત કરી રહી છે. ના કરીએ તો અમને મારી નાખી રહ્યા. એ બા એના કરતે જમીન વાબાનું છોડી મેલો પાટણમાં જતા રહો. કપ રકીબ્યો તુજો લે. હા, એ નોકરી હારી. તોય તમારું નામ વચ્ચે કે બાતા નોકરી કરી ચાની કેટલી અલ્યા એ ગામમાં હે ને આરે આપણા ગામની આબરૂ કાઢા કઈડો બોલો. ખરેખર એ ગામમાં જમીન વાવવા જ્યાં હોય ને તે બંધ કરી નાખો ને આપણા ગામમાં ચોક જમીન વાવો. ઈકણ ચો આ ખોટી ધમકીઓ ખમ્મા જવાનું આવે છે. આપણા ગામમાં આનો વિશ્વાસ કોણ કરે તો આને જમીન વાવવા આલી? એ વાતે સાચી પાસે ઓના વિશ્વાસ કોઈ ના કરે કે આ તો ફેંકવું છે એક નંબરનો. તમો તો કોઈ હાલતું નહીં બાબા. તમો તો બાજુના ગોમો ગયા છે. આ જુઓ હાલત જુઓ, પાણી મુંકાળીને પેલા છોકરાએ માર્યા તા હોવાન. એ તો તું તારા કારણે એને ના પાડી હતી, તું બોલી નહીં. આ તે ભાઈ આપણે ખમ્માની ટેવ નહીં. તમે ભલા મોણા હોય ટિફિન લેવા આવ્યા હતા, આટલી વાર કેમ કરી? એટલે પણ તું ઘણી વાર પૂછે નહીં રેખતો. તારે તો આબા ના આવે છે લે પોણી ચાલુ મિલી. અલ્યા ચાર ચારામ કરીને આવ્યો. એટલે પણ આબા ના હોય એને એ જવું પડે. અલ્યા ભૂખ લાગી હતી એટલા આવતો રહ્યો યાર. આજે પાછું ખેતરમાં જા, હું ટિફિન લઈને આવું ઘેરથી. જા. હા હું તો જાઉં, પણ ભલા મોણા તમે આપણા ગામ વાળાને આવી ખોટી વાતો બનાવીને કહો નહીં. ઓ આવી રીતના ખોટી ખોટી વાતો કહેતા ના ફરો. અને એ ગામમાં જમીન વાવી હોય ને તો જમીન વાવો, પણ મોટી મોટી આગતા ના ફરો. બરાબર? આ એ તો મોટી નહીં આગતા. એ તો વને ના પાડી હતી. અલ્યા મારું માનો ને તો આપડા હે ને વીઘો ના હોય ને તો કોકનો વવરાવા લાવી આપણા ગામમાં, પણ એકણ વાબા નહીં જવા દેવા હોવાન. આબરૂ કાઢી યાર આપણા ગામની. તમારા લીધે આખા ગામની આબરૂ જાય યાર. ખબર પડક નહીં પડતી યાર. પછી કોખું કે વાંગ ગામ વાળા તો અમે ધમકાઈએ દાબમાં રાખે. જાકા પેલું પાણી હું જાકા. હા તું કહું એટલે કાઠું પડે કઈડા તને. એ બધું તારા કારણે જ થયું. જા હું ટિફિન લઈને આવું. મારી વાત સાંભળો. આટલી ફેર જે વાયુ છે ને એ સુખ શાંતિ પાક લઈ લ્યો. પછી આપણા ગામમાંથી કોકની જમીન હું તમને વાવવા લઈ આલું. બરાબર? આપણા ગામમાં જમીન વાઈ ખાજો, બાકી બાજુના ગામમાં હવે તમે ના જતા. હું કીધું? આ નહીં જવું વખત હિસાબ કરાઈને છૂટો. હા ખોટિયા નોમ કોઈ નોમ તમે તો આપણા ગામનું. જાણી ખોટિયા ધમકીઓ ખમતા ફરો. લે હાલો હવે ઘેર.